હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે નવનીતની ગાલાની સ્વાધ્યાય પોથી વાપરતા હોય એને જેને પૂરક મૂલ્યાંકનના પેપર આવતા હોય તો એનું સત્ર બેમાં પૂરક મૂલ્યાંકન 2 જાન્યુઆરી મહિનામાં જે લેવાની છે એનું ટાઈમ ટેબલ આવી ગયું છે. તો એનું ટાઈમ ટેબલ તમને અહીંયા આવી ગયું છે, તો આ તમે જોઈ લેજો એકવાર કે કયા કયા ધોરણનું આવી ગયું છે. તો જુનિયર કેજીથી માંડીને ધોરણ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ધોરણ સુધીનું આવી ગયું છે. એમાં જુનિયર કેજી સિનિયર કેજીને 20 ગુણનું રહેશે અને બાકીનાને ધોરણ 1થી 8નાને 40 ગુણનું, એટલે કે 40 માર્કનું તમારું પેપર રહેશે. હવે આ પેપરની અંદર તમને કઈ તારીખથી પેપર શરૂ થવાના છે, તો તમારા પેપર છે એ જાન્યુઆરી મહિનાની 20 તારીખ એટલે 20/1/2025 ને સોમવારથી તમારા પેપર બધા શરૂ થવાના છે. તો અહીંયા બધા ધોરણના આપી દીધેલા છે, બરાબર છે. આ ઊભા જોઈ લેજો, જુનિયર કેજીના આમ ઊભા છે, સિનિયર કેજીના આમ છે, પછી પેલાના આમ છે, બરાબર છે. પેલા ધોરણના 23 તારીખે પૂરા થઈ જાય છે, બરાબર. પછી ધોરણ 6, 7, 8ના છે એ બધાને 27 તારીખ સોમવારે પૂરા થશે, બરાબર છે. એટલે કે ઉત્તરાયણ પછીથી તમારે આ પેપર છે 20 તારીખથી, એટલે ખાસ જોઈ લેજો, બરાબર. અને અહીંયા એક સૂચના એવી છે કે પૂરક મૂલ્યાંકન 2 માટેનો અભ્યાસક્રમ નવેમ્બર અને જાન્યુઆરી મહિનાનો રહેશે અને બધા જ પ્રશ્નપત્રના ઉત્તર તમારે પ્રશ્નપત્રની અંદર જ લખવાના રહેશે, બરાબર. એમાં સવાર પાળી અને બપોર પાળીના પેપર અલગ અલગ આવશે. ચાલો તો ખાસ એક આ જોઈ લેજો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ આ ટાઈમ ટેબલ મોકલાવી દેજો. ચાલો, તો પરીક્ષા માટે બધા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ.